નવનીતભાઈ બાલદિયાને ન્યાયને લઈને જે રીતે કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, ત્યારે આમાં કેટલાક સોશિયલ મીડિયા ઉપર કથિત ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જે ઓડિયો ધારાસભ્ય હોય કે કોળી સમાજના જે નેતાઓ હોય તેમની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં કોળી સમાજના બે લોકો વચ્ચે સંવાદનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી નામને લઈને આ ઓડિયોમાં વાત કરવામાં આવી રહી છે. ત્યારે જો ન્યાય નહીં મળે તો પછી આગળ શું થશે તેને લઈને સંવાદ થઈ રહ્યો છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોળી સમાજ એક જ સુરમાં આવાજ ઉઠાવી રહ્યો છે કે ન્યાય જોઈએ છે ને મુખ્ય આરોપી સુધી એસઆઈટી પહોંચે ને આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આને જ લઈને આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે સંમેલનની પણ જાહેરાત થઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં પણ બે પક્ષ જોવા મળતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી થોડાક દિવસ પહેલાં. કેમ કે બગદાણામાં જે બાપા સીતારામના મંદિર બહાર કેટલાક કોળી સમાજના યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા હતા અને તેમણે આ ઘટનામાં રાજકારણ કરાઈ રહ્યું હોય તેવા આક્ષેપો છે તે કર્યા હતા. ત્યારબાદથી મામલો છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ વેગવાન બની હતી કે કેમ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ આ પ્રકારનું નિવેદન આપ્યું. જોકે આ વચ્ચે વધુ એક કથિત ઓડિયો કોળી સમાજના બે લોકો વચ્ચેનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકીને લઈને આ ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે તેમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો શું થશે, કોણ ન્યાય અપાવશે તેને લઈને વાત થઈ રહી છે. પહેલા તો આપ આ કથિત ઓડિયો સાંભળો. પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરાબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કાંઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો. પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી. બધા એમ જ કે મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું. પણ ને આમાં મેં તમને કીધું એમ કાંઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કાંઈક તો કેવું છે ને, કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે. ના તો એમ કહે કે ભાઈ હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે, જે આગેવાની જો એને આપ્યું હોય ને તો પૂરું કરી એમ કે પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું કોઈને. બધાને હારે જ રહેવાનું છે, પણ કાંઈક ફાઇનલ તો થવું છે ને. એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક એથી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે ને કે ભાઈ અમારથી ને નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક, વધારે નહીં. આરોપીને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને. બસ આમનામ નકરા ફલાણી રચના કરીને, એસઆઈટી ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં. હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હાથો ગયેલા. ભાઈ જયરાજને જે લેવારે કરવાનો છે, એનો ફોન લઈને હું કરી લેવાને. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે નથી કરતા ને આડું બધું. ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી. એ વસ્તુ છે ભાઈ.
ના ના, આપણે જે લીગલ ટીમ છે, આ વકીલ સાહેબ ની બધાની થઈ છે, એને આપણે બોલ કરવી, વાતચીત કરશું, આપણે એને મુલાકાત પૂર્વક મળવી અને એ શું કહેવા માંગે છે, અને આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ જ કહું છું, વકીલ ની આપણી ટીમ થાકી, અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરવાનું હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો જ એફઆઈઆર માં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો? અહીંયાની કોર્ટ ના પાડે છે, હાઈકોર્ટમાં વયા જાવ, હાઈકોર્ટ ના પાડે સુપ્રીમમાં વયા જાવ, કોણ ફરિયાદ કરવાનું કામ ના પાડે? આ કાંઈ થોડું પોલીસ ની દાદાગીરી છે. પોલીસ નું કામ શું છે? જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે, તમે જો એફઆઈઆર કરો તો એફઆઈઆર કરવાની છે. બરાબર. બીજો ને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે, કોર્ટ નો નિર્ણય છે, એ કોર્ટ તપાસ કરશે, એ બધું એ જ છે. એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું? આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છે ને, બધું કટોળે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને બધા આપણે અંદર બધા બાજા કરો ને હાલ્યા કરો ને બધા એનું કામ પતાવ્યા કરે, બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં એસઆઈટી ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે, જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી એસઆઈટી ની રચના થઈ છે, હજી સુધી કાંઈ નથી નીવડાવ્યું. 2 વર્ષ ઉપર થઈ ગયું. એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી, બધે એસઆઈટી લાગી, મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં. હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી કેવું, વધારે કાંઈ નથી વાત કરી. ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારે ત્યાં વસ્તુ થાય એમ છે કે નથી, ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારે ત્યાં નથી થાય, તમારે બધાને જે કરવું કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો નકર પછી અમે આગળ આવીએ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કયો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. આ બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે, બધા વાટ જોઈને બેઠા, એમ થોડું વાત જોવાની. આપે જે કથિત ઓડિયો સાંભળ્યો જેમાં ચર્ચાઓ થઈ રહી છે બંને જે કોળી સમાજના યુવકો છે તેમના વચ્ચે, ને આમાં નામ કોળી સમાજના દિગ્ગજ નેતા તરીકે જે છાપ ધરાવે છે એવા પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકીની જે વાત આ ઓડિયો થકી કરવામાં આવી રહી છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. પરંતુ નવજીવન ન્યૂઝ આ કથિત ઓડિયોની પુષ્ટિ નથી કરતું, ને આ નિવેદન, આ કથિત ઓડિયોએ ફરી બગદાણા કેસમાં ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.